આનીથી આપણે એટલો પ્રયોગ કરવાનો છે, ખૂટી જાય ને પછી બીજો પટલો નાખવાનો. આપણે પાકો મતલબ લગાવી કેટલું પેટ્રોલ ખાઈ. જય માતાજી, જય મા મોકલ મિત્રો. હું સવનીલ ચાકટ ને આજે છે ને મિત્રો આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નથી ગયા, કેમ કે આપણે થોડું કામ આવી ગયું ને ખેડૂત માટે છે ને ભાઈ નવો જોરદાર એક ઉપાય લઈને આવ્યો છું, દેશી પ્રયોગ. બાકી અત્યારે છે ને ભાઈ આપણી વાડીએ અત્યારે સૌ બધા મિત્રોને જય માતાજી ને બધા ખેડૂત મિત્રોને ગુડ મોર્નિંગ. આમ જો આપણે ડોડાને કપાસ કરેલો છે ને એની અંદર ભાઈમાં છે ને સનેડો કે ટ્રેક્ટર કે એવું કાંઈ વસ્તુ નથી હાલતું, તો મારા ઉપર છે ને દેશી પ્રયોગ કર્યો છે. હજી બેલી છે ને એમ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ગાડીને ભાઈ બાંધીને છે ને હાંચ્યું છે. અત્યારે મેં કીધું છે ને સ્ટાર્ટ કરીને તમને બધાને બતાવું. આ બીજી ફેરી હાંકી નાખ્યું, પણ આજકાલે તમને બતાવું. જો તમે પડામાં કેટલોમાં પડે નહીં, જો ભીનું છે ને તો એટલો પડામાં પડે, કેમ કે આમાં છે ને ટાંડા કે પછી ટ્રેક્ટર કે સનેડોને કાંઈ ન હાલે. આ ખાલી આ રીતનું છે ને જો હાંકી નાખ્યું ગાડીએ કરીને. ને અત્યારે કંઈક બોલ થોડોક ઢીલો પડી ગયો ને તણાવી છીએ કા બાપા. આ પ્રયોગ આપણે 2 દિવસ તો સારો લાગુ પડી ગયો 2 વાર. એનું કારણ છે કે આમાં આપણે 1.5 લીટર પેટ્રોલ હોય તો 1 વીઘો હાલી જાય પાછળ ચાલી રહી ને એમાં પરફેક્ટ સુપર પડે. ઓલી વાળી આપણે 2 વાર હાંકી દઈશું ને આમે આપણે બીજી વાર હાંકીએ છીએ ને જોરદાર એટલે જોરદાર. હું કહું કે અને આમાં ફાયદો છે ને ભાઈ ખેડૂત મિત્રો એક બીજો વખત થાય કે તમારે થોડીક વરાપ હોય ને કેટલા દિવસની વરાપ હોય તો હાલવા મળે. આપણે આ મિની ટ્રેક્ટર 4 દિનની વરાપ હોય તો આપણે 2 દિનની વરાપ હોય હા તો આપણા સરસ હાલ તો થઈ જાય ને ખર્ચ ઓછો. આમાં ખરેશ અહીંથી ઓછો. નાના ખેડૂત હોય એને તો બહુ 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 એટલે બહુ ફાયદો. એટલે ભાઈ છે ને નાના ખેડૂત હોય ને આ રીતે જો તમે બનાવી નાખો, નાની મીડિયમ આવી બાઇક હોય ને તો હાલે. દબાઈ નહીં કા બાપા, એક દાણે દબાઈ નહીં, એક દાણો ન દબાય. ને તમે વરાપ જોવો ને ભાઈ તો આમ થોડું થોડું ભીનું છે ને કાંઈ નુકસાન ન થાય. થાય બાબા કાંઈ નુકસાન? એક દાણે આમાં નુકસાન ન થાય. ફાયદો થયો જેમ જેમ વાહરે એમ કપાસને મોટો ફાયદો. આપણા આ કપાને ઓળું 2 વાર હાથે એક બીજો કપાસમાં સરસ થઈ ગયો. આ સાઈડ કપામાં આપણે આ સાઈડ આ દોડા કર પેલા રેડા પર દોડા હતા હાથીડવા આપણે મારી દીધું ને એટલે આ કપાયા 1 નંબર બની જાય દોડાને. એટલે આ છે ને ભાઈ આપણે અહીંયા બીજી ફેરી આ વાડી હાલે છે અને આમાં છે ને કાંઈ ટ્રેક્ટર કે સનેડોનું કાંઈ ન હાલે, આમ કેમ કે રસ્તો અમારે ખરાબ છે ને આની અંદર હાલે નહીં. એટલે આવડો પ્રયોગી મારા પપ્પાએ બીજી ફેરી કર્યો છે, બીજી ફેરી હાથે હાલે છે. અને આમાં દાંતા આવડા છે ને 3 ને 3 6 આમાં પડે અને ટાંડા ન હોય તો એ 5 જ દાંતા પડે. એ એક ફાયદો કા બાપા. ના આપણે જેમ કરવું કરી લાંબા કળા આપણે અત્યારે છે ને જો આ ટૂંકા લઈ લીધેલા છે એક દાંતા. ઓલા ખરા અહીંયા હતું એટલે દાંતા ખાપરી જાય. અસલે એક બિંદુ છે ને ભાઈ સાતરી દીધું છે અને તમે પાણા તમે જોવો ને તો 1 નંબર થઈ ગયો. 4 4 5 5 દાવડે છે ને ભાઈ કોરો થોડો થોડો ખાતા જાય એટલે અમે ન ઠાક્યું ને ગાડી ન ઠાકે. ને આપણે કીધું ને એમ 1.5 લીટર પેટ્રોલ હોય ને તો 1 વીઘાની ઉપર મિત્રો છે ને હાલી જાય. અત્યારે બધું આમાં દાંતા અત્યારે મારવાના છે 2 ફેરી દાંતા. તમે જો એક હરખું છે ને મિત્રો લેવલિંગ એક ફેરી તમને બતાવું. કપાની હાવ હરવું છે ને હેલું જાય છે. જો જેમ પરફેક્ટ ટ્રેક્ટર હાલતું નહીં એટલે આ બીજી ફેરી આવશે ને તો આપણે કે કપાની હરવું હાલશે, આ બાજુ ડોડાની હરવું હાલશે. હવે છે ને આપણે આ રીતનું વિચાર બધું થઈ જશે તો તમે એક હરખું લાગટ. હવે છે ને કોરો ખાઈને પાછા છે ને ધીમે ધીમે ચાલુ કરીએ. આપણે એ બધું એટલે બધું હાંકવાનું છે. એક બાજુ કપાની એક બાજુ ડોડા છે તમે જો. બાકી હવે છે ને ભાઈ ખેડૂત મિત્રો આપણે થોડું કામ લેવું હોય ને એટલે આપણે ખેતીવાડીના આ બધા તમને વિડીયો બતાવી નવા નવા આપણે કાંઈ જે પણ પ્રયોગ કરશું ખેડૂત ભાઈને બધાને આમ બનાવવાનો કાયમ આવે ને જે નાના ખેડૂત હોય એવા આપણે બધા પ્રયોગ બનાવીશું. એટલે તમને બધાને આવા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલમાં કોમેન્ટ એક મસ્તીને કરી નાખજો તમને કેવા વિડીયો આમ ગમે છે, આમ કેવા પ્રયોગને આમ. બાકી આપણે બધું આ કામકાજ હાલી જાય તો પાછા આપણે ડુંગળીને બનાવીશું. બાકી આવી રીતે બધા છે ને ભાઈ સાથ સહકાર સપોર્ટ આપતા રહે. અને આની પછી હાલે ને પછી રાપ મારવાની થાય. ક્યાંથી પપ્પા આપણે આમાં રાપ મારવાની હોય? રાપ આપણે હાલી જાય ને આપણે ટાઈમ મળી જાય રાપ મારી ગયું પછી જવા દે. ને આવડું હશે ને હાલી કેટલી ઘડીકમાં હાલી જાય? હાલવા વાળો હજી કમાણા હોય ને તો એ 2 વીઘામાં 2-2.5 કલાક જેવું થાય. ઓરા ખાતા ખાતા પણ હાંકી નહીં તો 1.5 કલાક માંડી જાય. કેમ કે હાલવા વાળો 1000 માણસ હોય
દોડવું પડે મોકલે કેમ કે ગાડી પેલા મારે સ્પીડ થોડી વધારે હોય ટ્રેક્ટરને બળદ કરતા હા એટલે સ્પીડ વધારે આવે આમાં ઈ એક છે ને ફાયદો છે ભાઈ ખેડૂત મિત્રો આમાં કઈ નુકસાન ન મતા વેળગોળમાં થાય બી પાછળ આગળમાં એક દાણે નુકસાન ન થાય કેમ કે બે પૈડ આવે એટલે તમારા આમ હેન્ડલ મળો કે આમ હેન્ડલ મળો જેમ આપો કપાસની એક ઓલી બાજુ ટાયર થઈ ગયો કે આ બાજુ આ છે ને ભાઈ અત્યારે આપણે સા પાણી પીનાર છે ને તમને બધું પ્રયોગ જ તે બતાવ્યું કે કઈ રીતનું છે ને આપણે આંક્યું છે બાકી આ પ્રયોગ છે ને અમારા પપ્પાનો છે ગાડીને આંકવાનો અને જોરદાર છે ને ભાઈ આપણે કામ આપણે ઉપયોગી આપણે લાગ્યું છે આવું બનાવવું જ બનાવાય કે ખેડૂતભાઈને બનાવવું બહુ મોટો ટૂંકા ખેડું હોય ને જોરદાર હોય કેમ કે ઘરનું ટુ વ્હીલર હોય ને 5 કલાક 2 કલાક દોડી જાય 2-3 ઘર હોય વ્યવસ્થિત ચાલી જાય ને આ પછી સૌથી ખાતરું પડી જાય ઓછા પેટ્રોલ લાલી જાય ઓછા પેટ્રોલ અડધો વીઘામાં આપણે 93 કોળી મારીએ તો 1 લીટરમાં હાલે જાય આમાં ખર્ચો હોય તમારે ઓછો ને ઓછી બરાબર હોય ને તો તમારે હાલી જાય એટલે આ રીતે ને ભાઈ તમારા કામનો પ્રયોગ છે આ કેવો લાગ્યો ને જરીક કોમેન્ટ કરીને તમે ક્યાં જણાવજો સ્ટેન્ડ હરખું રાખવું છે એટલે ટ્રાયપોડ લાવવાનું છે તો ઘરેથી ટ્રાયપોડ અને સા લાવવાનું છે ને થોડુંક પેટ્રોલ લેતા હોય 1 લીટર એટલે છે ને બધું આમ હાલી જાય કેમ કે ઘરેથી છે ને મેં પૂર્યું નહોતું એટલે ઓલી બાઇકમાંથી થોડું કાઢલો એક બાટલો અને પછી આમાં ગાડીમાં નાખીને ભાવ તમને આ બધું બતાવવું પડશે એટલે બધા ખેડૂત મિત્રોને તમને આઈડિયા આવે ને ખબર પડે કે કઈ રીતનું છે ને ભાઈ એમાં થાય છે બાકી તમે વરાપ મિત્રો જોવો ને તો અત્યારે તમે જોવો આ ભીનો છે ગારો આ તમે જોઈ શકો છો આ રીતનું છે ને તોય કે આપણે ગાડી હાલે છે અને વરાપ તમે જોવો ને તો આમાં 1 નંબર હવે થઈ જાય હાલી ગયું ને બપોરે એવું જોરદાર થઈ જાય તમે જોવો આ ખેડૂત મિત્રો એટલે હા એટલે સુકાઈ જાય છે તો એટલે આ રીતનું આપણે ભાઈ થઈ જાય છે 4 થી 5 ગોથા આપણે એથી માર્યા છે અને હવે હું જાઉં છું સા લેવા પછી આવીને તમને હું પાછો બતાવું કે કઈ રીતનું આપણે છે ને હાલે છે કેટલીક આમ રિયાસ રાખવા જોઈએ કેટલીક કઈ રીતે મિત્રોમાં આપણે કાળજી રાખવી ને એ મિત્રો હું તમને બતાવી એટલે કે આમાં બધા ખેડૂત મિત્રો છે ને તમે કોમેન્ટ કરશો કે આપણે લીધું છે ને ભાઈ હાલતું નથી એમ આમાં તમારે મિત્રો ઓછા ખર્ચે મિત્રો હારા મારું આપવું હોય ને તો મિત્રો હું તમને જણાવી ના ગાડી પાસે જઈને કે આમાં શું મિત્રો આમાં તમારે કરવું પડે કેટલું કરાળ રાખવાનું કેટલું હેવું કરવાનું કેમ કે મને થોડીક સડી છે ને પણ આમાં ખબર પડવાની આ બીજી કે ત્રીજી ફેરી એમ આમાં આંક્યું છે પહેલાં જે મારા પપ્પા આંકતા ને એમાં અહીંથી આંકતા મેં કીધું આજકાલ ગાડીનો આપણે પ્રયોગ કર્યો એમ તો ગાડીનો પ્રયોગ છે ને ભાઈ સક્સેસફુલ થઈ ગયો છે અને આવું છે ને ભાઈ નાના નાના ખેડૂત હોય ને 8 વીઘા 10 વીઘા 1 નંબર હું તો કહું છું ને ભાઈ ખેડૂત મિત્રો તમારા કામની વસ્તુ છે એટલે છે ને તમને આ કામ મિત્રો તમને કેવું લાગ્યું ને મિત્રો તમે કોમેન્ટ કરજો કેવું મિત્રો દેતાળી પડે ને તમને હું બતાવીને આમાં એવું નહીં કે ખાલી તમે દાંતાને રાપસ આંકીએ આમાં તમારે ખાતર વાવવું તો ખાતરે વાવી શકો અને કપાને લાઠવો હોય ને તો કપાય તમે લાઠી શકો બધા આપણી પાસે ને સાધન છે જો એ તમે કોમેન્ટ કરશો ને કે અનિલભાઈ કપા લાઠે એ તમે લાઠલો બતાવો તો એનો પણ મિત્રો આપણે વિડીયો બનાવીશું અને હવે છે ને ભાઈ આપણે બધા તમને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય ને એ વાસ્તે હું વિડીયો લાવી એટલે તમે બસ ખાલી વિડીયો જોવો અને કોમેન્ટ કરો અને લાઈક કરો કે અનિલભાઈ અમારે આવો વિડીયો જોવો છે એટલે અમે એનું છે ને ભાઈ આ રીતનું કટામને એવું બધું બનાવીશું આપણે શું કહેવાય લાસણું ને એવું બધું બનાવીશું તમે એમ કહો કે અનિલભાઈ આપણે આનું ખાતર વાવવાનો વિડીયો લાવો આપણે ખાતર કેવી રીતે વવાય એ બધું તમને બતાવીશું બાકી હવે ફટાફટ છે ને જાય આપણે સા લેવા મિત્રો અત્યારે છે ને તમે જોઈ શકો આવડો છે ને આપણો વાડીનો આ રસ્તો છે તમે જો આમાં છે ને આપણે ગાડીને એવું લઈને આમાં જવાનું હોય ટ્રેક્ટરના ગાડીને એવું એટલે તમને થોડોક તો છે ને ખેડૂત મિત્રો આઈડિયા આવી જ ગયો છે કે આવી બરાબર છે અત્યારે તમે જો રસ્તો તો આમાં ટ્રેક્ટરને એવું છે ને આમાં ખૂતી જાય છે અને આપણી ગાડી છે ને ધીમે ધીમે તો નીકળીને વાડી આપણે પોગી જાય એટલે આવી ઓછી બરફ હોય ને તો પણ હાલે એટલે બધા અમુક ખેડૂત મિત્રોને મનમાં એવો પ્રશ્ન હોય કે અનિલભાઈ અમારે રસ્તા નથી સારા તો આમાં તો ગાડીને હરકી ઓલી નાની હોય મીડિયમ આપણે આંકતા હોય ઘરે તો અને પંખાની અંદર છે ને એક દોરીનું બટકું નાનું બાંધી દેવાનું એટલે આવામાંથી છે ને નીકળી જાય એ બધું છે ને હું તમને સમજાવતો રહી તો કઈ રીતના તમારે કેમ કરવાનું એટલે તમારે બધું ગાડી કેમ હાલ છે એમ બાકી તમે રસ્તા તમે મારા પહેલાં ફેરજો આ રીતના રસ્તા છે એ છે ને અત્યારે હું પેટ્રોલના ટ્રાયપોડ લાવ્યો છું સા છે ને મારા માં લઈને આવે પહેલાં છે ને આપણે પેટ્રોલ નામ દઈએ 1 લીટર આપણે લાવ્યા છીએ જો ભાઈ લીટર પૂરું નથી આ તો ગોબા પડી ગયેલા છે આનીથી આપણે એટલો પ્રયોગ કરવાનો છે ખૂટી જાય ને પછી બીજો પાટલો નાખવાનો આપણે પાકો અંદર આવીશું કેટલું પેટ્રોલ ખાઈ ને જે દાવડે છે ને એક હાલેલા નથી 4 થી 5 જ હાલેલા છે એટલે આજકાલ છે ને આમ પાકો અંદાજ આવી જાય નામી ગયો ઊંધો વાળી ગયો હા આ રીતે આમાં છે ને ભાઈ 1 બાટલો આપણે નેમો છે પૂરું 1 લીટર નથી હવે છે ને આપણે અંદાજામાં જોવાનું છે એટલો બધું આંકી નાખવાનું છે રાપ ને દાતા 2 સાની થોડીક વાર છે ને તો પહેલાં આપણે 1-2 ગોથા મારી દઈએ
પાણી અત્યારે આવી જશે. હવે સા પાઈ લઈ એકાદે 2 ગોથાથી આપણે મારવા નથી કમ્પ્લીટ લાગી જશે. એટલે હવે છે ને ભાઈ આપણે ટ્રાયપોડ નહીં આપણે રાખવું પડે. આપણે કેમેરામેનની જરૂર હતી તો મારા માં છે ને મોબાઈલ પકડી છે એટલે તમને છે ને કંઈક બધું બતાવી કા પપ્પા. ચા પાણી કરી બાલીને આવ્યા છે, ચા પાણી પી પછી પાછા કર્યું શરૂ. જમો જમો. એટલે છે ને ભાઈ પેલા આપણે હવે ચા પાણી પી લઈએ અને પછી અડધું તો લગભગ હાલી જ ગયું છે, અડધા ઉપર હાલી ગયું છે, અડધું જ છું. એટલે અમે છે ને ભાઈ 2 ફેરી દાંતા મારવાના છે ને 1 ફેરી રાખ. પેલા ચા પી લેવી બતાવું તો ભાઈ આપણે છે ને આ રીતે હાલે છે. ઓલા હેઠે ની આ હેઠે આપણે પાછા પોગી જશે ને તમે મિત્રો પળા જો ને એ 1 નંબર છે ને ભાઈ પળા થાય છે. કેમ કે છે ને ભાઈ આપણે વિડીયો આપણે શૂટ કરવાનો નથી એટલે કે મારા પપ્પા ત્યાં રાખતા હા ને હું છે ને વિડીયો શૂટ કરતો. કેમ કે મારી જો છે ને ભાઈ આમાં કોઈને વિડીયો શૂટ ફાવતું નથી. આ હેઠે પોગી ગયા એટલે આમાં છે ને હાલવાળો સારો હોવો દેવામાં કા પપ્પા. હાલો હસર બનાવી ને તો કાઢી જાય. એ દે હારું ભાવ 1 નંબર બની સારું થઈ જાય કે માં મસ્ત. એટલે છે ને આજકાલ અમારા માં એ ઓલો કરતા ને હું આખો વિડીયો બનાવું ને આજકાલ મારા પપ્પા આવતા ધીમે ધીમે આવી ને તું હરખું હાલે રકામાં થાકી જાય કા. આ તો જો એટલો આપણે પણકો મેક્યો હજી દબાતી તો જરાય નથી પણ મેં કીધું છે ને મારા પપ્પા કે થોડોક એટલો તે વજન રાખો. બહુ પડાઈ જાય. ઘણા પડે છે ને આ તમે પળા તમે જો ને તો આ રીતના બધામાં પળા છે. તમે જો આઈડિયા આવી જતો હોય છે આ રીતના એટલો પળા છે. એટલે આવું આપણે છે ને ભાઈ થઈ જાય છે. અને હવે છે ને આપણે ગોથા મારી દઈએ 1 2 3 ઘણા. એટલે પછી આમાં છે ને કોરાજી આપ્યું ને એ 4 5 દાવડા આખા લે 5 જઈને 5 આવ્યું 10 દાવડા 1 કોરો આપ્યો કા બાપા. આમ વાંધો ન હોય ખાતે તો બહુ પડે બહુ આપણે આ રીતે ચોથો લઈ લેવાનું ભાર દેવાનો આ રીતનો છે ને ભાઈ પ્લાન કરેલો છે બોલ વાળું છે. એટલે હાથે આખું તો હાલે તો ઓલું છે એ ખોલી નાખવાનું પાણકો મૂકી દેવાનું ને આ રીતે છે ને વજન દેવાનું આ રીતનું બનાવેલું તો. હા તમે જો 1 નંબર બધું બની ગયું. આવું છે ને ભાઈ 4 5 દાવડા હાકે ને કોરો થઈ જાય એટલે આપણે કોરો થઈ જાય ને ગાડી નહીં કોરો થઈ જાય. ઘડી કરીને પાસે ને સાલો વાળ કરી દેવી કા પપ્પા હવે. આપણે બધું હાલી ગયું છે. ઓલા પણ આપણે બેલી આપણે મૂકી દીધી છે ને ઢાંઢાને છે ને આપણે અહીં લઈને આવી એટલે કે ગાડીને આપણે અહીં લઈને આવીએ. 1 ફેરી હાલી ગયું છે ને પાછું છે ને આપણે અહીંને જ શરૂઆત કરવાની છે. કેમ કે મારા પપ્પા કહે કે આપણે 1 ફેરી અહીં આંક્યું ને તો આવડું આપણું તપતું છે ને ઓલી બહુ થોડુંક ભીનું રહે એટલે પાછું છે ને બીજી ફેરી આંકવાની. પહેલી ફેરી જે આપણે આંક્યું ને આ તમે જો તો કપ્પાની હરીહેથી હાલી છે. હવે બીજી ફેરી જે આંક્યું ને એ આપણે અહીંયા આંકવાની છે દોડાને હર્યું એટલે 1 અહીંયા હાલશે દાંતો 1 અહીંયા હાલશે અને 1 અહીંયા હાલશે એટલે જમીન છે ને બધી ફાટતી જાય. અને આમાં તમે જોવો ને મિત્રો તો કોઈ કહી ન શકે કે આપણે 2 વ્હીલનું છે. ટાંઢા આંકેલા હોય ને એવું લાગે. તમે જો એટલો પળા થઈ ગયો એને તમને છે ને હરખી રીતે નિરીક્ષણ કરાવું જો આ રીતનું. એટલે આપણે એમાં 2 ફેરી આપણે એમાં ભલકા મારવાના છે દાંતા અને 1 ફેરી આપણે મારવાની છે રાફ. અને અહીંયા છે ને આપણે 2 લીટર પોગી ગયું છે બીજી ફેરી આંકવાનું છે. એટલે આપણો વિડીયો મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. અને તમને મિત્રો દેશી જુગાડ મિત્રો તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. બાકી મળીશું કાલે તમને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.